ઉડતું પંખી બોલી ઉઠ્યું, માનું એક સમાન રે, ઉડતું પંખી બોલી સમજુ માનવી સમજી શક્યો ના, સમાનતાની આ નાની વાત, ઉડતું પંખી બોલે ઉઠ્યું, અહીં જઈએ તહીં જઈએ, મારા માટે સબ સમાન, શાને કહે છે માનવીયા, આ છે મંદિર આ છે મસ્જિદ, મારા માટે સબ સમાન, ઉડતું પંખી બોલી ઉઠ્યું, ઉડતું પંખી બોલી ઉઠ્યું, માનું એક સમાન રે, ઉડતું પંખી સમજુ બેન જરાક બહાર આવો, ટેકો કરો જરાક. અહીંયા હું ખાવાનું છે ભગા. શું થયું આજે પાછું ગાડું હલવાણું? તમારે તો આ રોજ નું થયું. આ આખા ગામના રસ્તા હારા કર્યા પણ આ વાહનો રસ્તો કેદી હારો થાય? હા વાત તો તમારી સાચી છે, પણ પંચમાં કે કોણ? આ તો રોજની રામાયણ થઈ. પાંચ કીધી બેહવાનો છે, મારે જવું છે પાંચમાં કેવા. રાખો, મારે મોડું થાય છે, ગાડીએ જવાનું. ઓલો મગન દાદા રાયડો નાખશે. હાલો ગંગાબેન, તમે દાડીએ નથી આવતા? તમે તમારે ઉપડા, હું ઘરનું થોડું કામ પતાવીને આવું છું. સારું હાલો, હું તો આ હાલી. તો હું તારું ખાવાનું શીકલામાં મૂક્યું છે, તું ખાઈને પછી ભણવા જાય. એ હા બા, હાલ દેવું નિશાળે જવાનો ટાઈમ થઈ ગયો. ના, એને તો મારી હારે દાડીએ લઈ જવાની છે. સરજાબેન, તમારા દીકરાને સુરતમાં ફાવી ગયો? ફાવી તો ગયું છે, પણ હું ત્યાં મકાન કોઈને ભાડે નથી દેતા. તમને લોકોને મકાન કેમ ભાડે નથી આપતા? એ લોકો એવું માને છે કે આપડી નાચ સિવાય કોઈને મકાન ભાડે આપવું નહીં. તમને ભાડે નથી દેતા તો અમારી જેવા દેણ પર જોવાનું નહીં ને. સવિતાબેન, આજ તો બહુ તડકો લાગે છે, વારા ઘડીએ પાણીની તરસ લાગે છે. હાલો ત્યારે પાણી પીતા આવીએ. ના ભાઈ ના, મારે નથી આવું. હું આવું તો મગન રાડ્યું નાખશું. એ સમજુડી ક્યાં જાશો? મગન દાદા પાણી પીવા જાવ છું. હજી તો કામે ચડીને અડધો કલાક નથી, ઘડીકમાં તરસી થઈ ગઈ. આમાં તો પાણી ખૂટી ગયું છે. એ સમજુડી, આ શું કરે છો? સમજુડી, આ માટલાને અભડાવી માર્યું. સમજોડી ખબર હતી તો મગન માટલામાં શું કામ પાણી પીવું જોઈએ? ઉડતું પંખી બોલી ઉઠ્યું, પાણી માટે સૌ સમાન,
સમજી શક્યો ના પાણીની આ વાત સમાન ઉડતું પંખી બોલ્યું છું. એ સમૂહ તું હજી બેઠો છો, ઓલું સંડા સાફ કર જા. અરે સોનુ તું ક્યાં જાય છે? શાને રાખે માનવીયા ઊંચ નીચના ભેદભાવ છે સૌ એક સમાન રે ઉડતું પંખી બોલવું છું. બેન દવે સાહેબે આજે તે સોમુને સંડા સાફ કરવાનું કહ્યું ને એટલે તે સાવણો લઈને ભાગી ગયો. એ જ કહો કે સંડાસ સોમુએ સાફ કરવું જોઈએ. તો કોણ સાફ કરશે અને સોમુને બોલાવવા કોણ જશે? તો તમે જ નક્કી કરો સંડાસ સફાઈ કોણ કરશે. ત્યાં સુધીમાં હું સોમુને બોલાવીને આવું છું. શું થયું સમજો? રોતી રોતી દાડિયાથી ઘરે કેમ આવતી રહી? એ સાંડી લઈ જા, પાણી પી. આ તો ઓલા મગનાએ હદ કરી નાખી. એના માટલામાંથી થોડું પાણી પીધું તે પાણી તો ન પીવા દીધું અને માટલું ફોડી નાખ્યું ને પછી પાછો કે છે અમને ત્યાં તો અભડાવ્યા છે. મારે નિશાળે જવું જ નથી. અરે સોમુ તારા હાથમાં હામણો ક્યાંથી? તું તો નિશાળે ગયો તો ને, કેમ અત્યારે ઘરે? મને ખબર પડી ગઈ આજે દવે સાહેબે ફરીથી સંડાસ સાફ કરવાનું જ કહ્યું હશે. કા બા હું નિશાળે જ નથી જવાનો. આપણને તો એમ કે દેશ આઝાદ થયો એટલે હવે બધા આઝાદ, પણ આપણા માટે તો કઈ ફેર પડ્યો નહીં. ગંગાબેન પેલા મારી હારે અને હવે મારા છોકરા હારે. સોમુ એ સોમુ શું જ્યોતિબેન, અમારા સોમુને ભણવા મોકલીએ છીએ સંડાસ સાફ કરવા? હવે અમારા સોમુને ભણવા જ નથી મોકલવો. ના ના સોમુ સાથે હવે પછી આવું વર્તન નહીં થાય તેની જવાબદારી હું લઉં છું. કેમ ગયો સોમુ? સોમુ જરા બહાર આવતો, તારા બેન તને નિહાળેથી લેવા આવ્યા છે. બેટા સોમુ જરા બહાર તો આવ. ના બેન મારે નથી આવું. હવે તારી સાથે આવું નહીં થવા દઉં. ચાલ નિશાળે, તારા મિત્રો તારી રાહ જુએ છે. દેવું તું કેમ શાળાએ આવતી નથી? છોડીને ભણવાથી શું ફેર પડવાનો છે? એને તો ઘરકામ જ કરવાનું હોય ને. ગંગાબેન આ તમારી માન્યતા ખોટી છે. હું ભણી ગણી છું એટલે જ આજે પગભર છું અને મારા ઘરનું કામ પણ હું સારી રીતે સંભાળી શકું છું. ચાલો તારે સોમુ આપણે શાળાએ જઈએ. તમે આ શું કરો છો બધા? બેન અમે બધા સંડાસ નો ઉપયોગ કરી રહ્યા છીએ એટલા માટે અમે સંડાસ સફાઈ કરવી છે. હવે સાહેબે આજે સોમુ સાથે એવું વર્તન કર્યું કે સોમુ ઘરે જ જતો રહ્યો. જો આવું ને આવું વર્તન થશે તો દલિત બાળકો કોઈ આપણી સ્કૂલમાં ભણવા જ નહીં આવે. હા દવે સાહેબ, હવે પછીથી રોલ નંબર પ્રમાણે સફાઈ કરાવવાની જવાબદારી તમારી રહેશે, બરાબર? ભલે સાહેબ. તો શું હું તને કહેતી હતી ને કે તારે એકલાએ સફાઈ નહીં કરવી પડે. હા બેન હવે બરોબર. તો ચાલો આપણે હવે ભણવાનું ચાલુ કરશું. કેમ આજે ના પાડો છો? ભૂખ લાગી છે. હા તમને ભૂખ લાગી છે બરાબર ને, તો તમે ખાવશો શા માટે? બસ બેન ભૂખ લાગે છે એટલે. હા પણ ખાવાથી શું થાય છે? બેન તો જો કેવું પૂછે છે, જીવવા માટે ખાવું તો પડે જ. ખાઈએ તો જ જીવાય ને. હા અશોક તારી વાત તો સાચી છે, પણ જીવવા માટે બીજું શું શું જરૂરી છે? હા તો તું કેતો શર્મા.
હરવા ફરવાનું, રમવાનું, બોલવાનું, પાણી પીવાનું, સંડાસ જવાનું. સરસ બાળકો, આ બધી જ વસ્તુઓ જીવન માટે જરૂરી છે. જુઓ બાળકો, તમને ખાવા પીવાનું આપી એક જ રૂમમાં પૂરી દઉં અને પછી ગીતો ગાવાનું કહું, હરવા ફરવાનું કહું, તો તમે જીવી શકશો? રૂમમાં થોડું હરાય ફરાય, અમારે પર બહાર રમવા જોઈએ ને. બેન, અમારે પણ ગામમાં ઈદ, દિવાળી, હોળી જેવા પ્રસંગો ઉજવવાના હોય ને. અમારે પણ બધાની હારે હળવું મળવું હોય ને. આ બધું અહીં રૂમમાં થોડું કરી શકીએ. જેવી રીતે જીવન જીવવા માટે આ બધી જ વસ્તુની જરૂર છે, તેવી જ રીતે સોમાનથી જીવવા માટે પણ એક વસ્તુની જરૂર છે. તેની તમને ખબર છે બાળકો? આ તમને ખબર નથી? આ બધી જ વસ્તુ તમારી પાસે જ છે. એ રાજુ, તારી પાસે છે? ના, મારી પાસે નથી. કોની પાસે છે? બેન, મારી પાસે નથી. બેન, તમે કહો ને આ વસ્તુ કઈ છે? આ છે આપણા હકો, જે આપણને બંધારણમાંથી જ મળ્યા છે. બંધારણ એટલે શું તે તમે જાણો છો? બંધારણ એટલે લોકોનું હિત, કાયદા કાનૂનની વ્યવસ્થા જ ને. બંધારણમાં કાયદા કાનૂન અને શાસન વ્યવસ્થાની વાત છે. તેની સાથે આ બંધારણમાં ભારતીય નાગરિક તરીકે મળેલા હકોની પણ વાત કરવામાં આવી છે. બંધારણમાં મળેલા આ હકો તમારી પાસે જ છે, પણ તમને તેની ખબર નથી. તો ચાલો આપણે તેના વિશે જાણીએ. બાળકો, બંધારણમાં મળેલા સ્વતંત્રતાનો હક, સમાનતાનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક, શોષણ વિરોધી હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક અને બંધારણીય ઇલાજનો હક, આમ આપણને 6 હક્કો મળેલા છે. આમાંથી મુખ્ય આપણે 3 હક્કો વિશે સમજશું. બાળકો, તમે આ 3 શબ્દો વિશે જાણો છો? હા બેન, સ્વતંત્રતા એટલે આઝાદી ને. આપણે આઝાદ છીએ. આપણો દેશ આઝાદ છે. આઝાદી પછી આ બંધારણનું નિર્માણ થયું. આ બંધારણમાં આપણને સ્વતંત્રતાનો હક મળેલો છે. આ હકમાં આપણને વાણી અને અભિવ્યક્તિ અને દેશમાં કોઈ પણ જગ્યાએ હરવા ફરવાની અને ધંધો કરવાની સ્વતંત્રતા મળેલી છે. તે સાથે સંઘ રચવાની સ્વતંત્રતા મળેલી છે. હા બેન, વાણી અભિવ્યક્તિ એટલે શું? કોઈનો પણ ડર રાખ્યા વિના આપણે જે સાચું હોય તે બોલી શકીએ છીએ. આ થઈ સ્વતંત્રતાના હકની વાત. તો બોલો, સમાનતા એટલે શું? આપણે બધા સરખા છીએ તે સમાનતા. હા, બરાબર છે. ભારતના બધા જ નાગરિકો કાયદાની નજરમાં એક સમાન છે. જાતિ, જ્ઞાતિ, લિંગ કે ધર્મ સ્થાનના આધારે કોઈ પણ નાગરિક બીજા નાગરિક સાથે ભેદભાવ કરી શકે નહીં. બેન, આ શોષણ એટલે શું? જો અશોકે કહ્યું તેમ આપણો દેશ આઝાદ છે. એક સ્વતંત્ર નાગરિક તરીકે બીજા માણસને ગુલામ રાખી શકીએ નહીં, તેમજ તેની પાસે ભેટ પણ કરાવી શકીએ નહીં. જો આવી કોઈ ઘટના બને તો તેની સામે આપણે વિરોધ કરી શકીએ છીએ. આપણા બંધારણમાં શોષણ વિરોધી હક મળેલો છે. આ ત્રણેય હકોને આપણે પ્રવૃત્તિ દ્વારા શીખીએ. હવે આપણે 3 ગ્રુપ પાડવાના છે. ગ્રુપ 1, તમારે કાલે સ્વતંત્રતા પર ચિત્ર દોરીને લાવવાનું છે. ગ્રુપ 2, તમારે સમાનતા વિશે જે જુઓ તે ચિત્ર બનાવીને લાવવાનું છે. ગ્રુપ 3, તમારે શોષણ વિશે ચિત્ર બનાવીને લાવવાનું છે.